ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આપણે ઘણા સમયથી આંબાના જે વિડીયો બનાવી અને આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી 7398માં મૂકીએ, એમાં એવી ઝાઝી કોમેન્ટો છે કે ભાઈ અમારે આ તમે જોઈ શકો છો કે આંબો બતાવી દો કેમેરામાં, આપણે કલમ છે. હવે આ પાંદડા તમે જોઈ શકો છો. આ પ્રશ્ન બહુ છે અને આંબાનો જે ખરેખર ગ્રોથ થવો જોઈએ આ નથી થતો. આંબાના પાન સુકાવાનો પ્રશ્ન 80% ખેડૂતોને જે નવું વાવેતર કરેલું છે, એટલે કે વર્ષ દિવસ કે 2 વર્ષ કે 3 વર્ષના, આમાં આ પ્રશ્ન સૌથી વધારે છે. આના માટે શું કરવું? આવી ઝાઝી કમેન્ટો વિડીયોની અંદર સૌથી વધારે જો કમેન્ટ આવતી હોય તો આ જ કમેન્ટ આવે છે કે ભાઈ અમારે પાંદડા સુકાઈ જાય છે અને ગ્રોથ આંબો કરતો નથી. આ શું શેના કારણે થાય છે, આની દવા શું? એટલે આપણે આ વિડીયોમાં છે ને ખેડૂત મિત્રો ખાસ આનો સચોટ નિયંત્રણ છે અને એના વિશે જ આપણે વિડીયો વાત કરવાની છે. એટલે વિડીયોમાં બધા ખેડૂત મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, ખાસ કે વિડીયો તમે કાપીને જોવો એટલે તમે સ્ટેપ બાય મિસ કરી જાઓ, અને કાપીને જોવો સ્ટેપ બાય મિસ થાય એટલે તમને રિઝલ્ટ મળશે નહીં. એટલે વિડીયો તમને આખો જોવા નમ્ર વિનંતી. અને વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. ફેસબુક પેજ પર તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાસ ખેડૂત મિત્રો, આજે આ પ્રશ્નો શેના કારણે થતો હોય છે, આનું મેઇન રીઝન શું છે ને, આજે તમને ખેડૂત મિત્રો આખી માહિતી આપી. કારણ કે આવી મને ઝાઝી કોમેન્ટો આવે છે વિડીયોની અંદર કે ભાઈ અમારે અડધા પાન સુકાઈ જાય છે અને આંબાની અંદર ખરેખર ગ્રોથ નથી આવતો. આનું કારણ શું છે? હવે આનું મેઇન રીઝન એવું હોય છે કે અમુક આપણે 2-3 રીઝન છે ને આપણે ખેડૂત મિત્રો બતાવી દઈએ કે અમુક જો તમે જોઈ શકો છો મેં એની પૂરી માવજત કરેલી છે આંબાની. કારણ કે આ કલમ છે ને આપણે એક મિયાઝાકી નામની કલમ છે, એટલે આની પૂરી માવજત છતાં પણ આમાં જો આ તમે જોઈ શકો છો કે હમણાં હાલના સમય પ્રમાણે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે વરસાદ નહોતો અને જે ખારી પવન વતો હતો ને એના કારણે પણ આ પ્રશ્ન થતો હોય. પછી પ્લસ બીજું કે કોઈ ફૂગજન્ય રોગો એટલે કે ફૂગનાશકના કારણે પણ આ પ્રશ્ન થાય. કારણ કે મેં આમાં ફૂગનાશક દવાનો યુઝ નહોતો કર્યો એટલે મારે પણ થયો. હમણાં તો મેં આનો ફૂગનાશક દવાનો છંટકાવ કરી દીધો એટલે રિઝલ્ટ આપણે સારું મળ્યું છે અને નવા પાન આવવા માંડી ગયા છે. પછી ત્રીજું આનું રીઝન એવું હોય છે કે જ્યાં પાન સુકાવાનું મેઇન રીઝન છે ને અમુક આના થડમાંથી આવતું હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રો આના 2-3 રીઝન છે ને, જો એને આપણે ફોલો કરી નાખીએ ને કાયદેસર, જે આનું સ્ટેપ બાય સ્ટેપ આનું ફોલો કરીએ ને તો આંબાની અંદર જે આપણું તાજું વાવેતર હોય, એટલે કે વર્ષ દિવસનું વાવેતર હોય, 2 વર્ષનું વાવેતર હોય, તો આપણે એને આંબાનો સારો એવો ગ્રોથ પણ કરાવવો હોય. એટલે જેથી કરીને આપણે આંબો જલ્દીથી મોટો પણ થઈ જાય અને સારો ગ્રોથ થાય તો જ આની ડાયરોનો ફેલાવો થાય અને તો જ આપણે આવનાર સમયની અંદર આપણે આનું પૂરું બેનિફિટ મળે. એટલે આનું જે આના કાયદેસરના ફોલો કરવાના ક્રાઇટેરિયા છે, એટલે એની આપણે જો વાત કરીએ ને તો ખાસ ખેડૂત મિત્રો હું તમને વિડીયોમાં આગળ કહું કે ભાઈ આનું કેવી રીતે આનું ધ્યાન રાખવું અને કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો આજ વખતે આપણે વિડીયોની અંદર દવાનો જે છંટકાવ કરવો એના નામ પણ આપણે લખીને સ્ક્રીન ઉપર મૂકી દેવું, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આ દવા કઈ છે. એટલે તમારે એગ્રોમાં જઈને એ ખાલી નામ જ દેવાનું છે, એટલે તમને એગ્રોવાળો દવા આપી દે. આપણે એનું માપ પણ લખીને આપણે સ્ક્રીન ઉપર મૂકી દેવું, એટલે બધા ખેડૂત મિત્રોને માપની પણ ખબર પડે. હવે ખાસ ખેડૂત મિત્રો તમે જોવો તો આનો પહેલો સ્ટેપ આપણે થડમાંથી લેવાનો છે. ત્યાં થડ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે જે અમુક ફૂગજન્ય રોગો હોય ને આ થડ દ્વારા આમાં પ્રવેશતા હોય અને આમાં પ્રવેશી અને જેના કારણે આજે પાન સુકાવાનું મેઇન રીઝન છે ને એક તો એ છે. હવે આના માટે તો આપણે ખેડૂત મિત્રો શું કરવું જોઈએ, તો આપણે ખાસ એ વાત કરવાના છીએ કે જે થડ દ્વારા ફૂગજન્ય રોગો જે પ્રવેશતા હોય ને ખેડૂત મિત્રો, એમાં ખાસ કરી અને હાવ સસ્તો ઈલાજ છે અને સારો ઈલાજ છે, એમાં એટલો બધો ખર્ચો પણ નથી. જો આપણે એ પણ કરવામાં આવે તો જે અડધા પાન સુકાવાનો પ્રશ્ન છે, નવો કોડ નથી આવતો, એમાં આપણે 50 કે 60% આપણે રિઝલ્ટ ખેડૂત મિત્રો મળતું હોય છે. હવે એના માટે તમારે ખેડૂત મિત્રો કરવાનું શું છે કે થડથી જે રોગો ફૂગજન્ય રોગો ન પ્રવેશે, તો એમાં પહેલું રીઝન એક છે કે પેલી દવા શું છે, તો કાંઈ દવા પણ નથી અને આમ તો ઓર્ગોનિક પણ છે. તો ખાસ કરીને જે આપણે સૂનો આવે છે, આપણે જે પાન માવા મસાલામાં ખાવાનો સૂનો આવે છે, એ ફોડેલો સૂનો લેવાનો છે. અને બીજું તમારે ખેડૂત મિત્રો લેવાનું છે કે જે હાર્ડવેરની દુકાન હોય ને, આપણે કોઈ પણ એરિયાની અંદર હાર્ડવેરની દુકાન હોય જ્યાં આપણે ખેડૂત મિત્રોનો તમામ સામાન ટૂંકમાં મળતો હોય, કે આપણે ભાઈ ખપારી લેવી, પાવડો લેવો, આપણે ભેંસ બાંધવાની સાકળ લેવી, અથવા તો આપણે અસોડો લેવો, મોરી લેવી, આ દુકાન છે હાર્ડવેરની દુકાન હોય, ત્યાં તમારે ગેરું કરીને એક આવે છે જે લાલ કલરનો ગેરું આવે, આ 2 વસ્તુ લેવાની છે. અને ત્રીજી વસ્તુ કે જે બ્લુ ક્રોપર એટલે કે કોપર ઓક્સીક્લોરાઇડ નામનું જે ફૂગનાશક આવે છે, આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો, હું સ્ક્રીન ઉપર પણ આનું નામ લખીને મોકલી દઈશ. બ્લુ કોપર નામનું એક કન્ટેન આવે છે અને એની અંદર
એનું નામ આવે છે કે ભાઈ બ્લુ કોપર, અને એની અંદર કન્ટેન્ટ આવે છે કોપર ઓક્સી ક્લોરાઇડ. આ ફર્સ્ટ નંબરનું એક ફૂગનાશક છે. આ ફૂગનાશકનું તમારે પેકેટ લઈ લેવાનું છે. અને જે આપણે ચૂનો પલારીએ, ચૂનાની અંદર ડોલની અંદર થોડું એવું કોપર ઓક્સી ક્લોરાઇડ એટલે કે આ બ્લુ કોપર તમારે એમાં ચૂનામાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે કરવાનું શું છે ખેડૂત મિત્રો, વિગતવાર હું તમને વિડીયોમાં સમજાવી, જેથી કરીને તમે એક સ્ટેપ મિસ ન કરો. અને જે આ પાંદડા સુકાવાનો પ્રશ્ન છે, કોર નથી આવતો નવો એનો પ્રશ્ન છે, એમાં તમને 100% રિઝલ્ટ મળે. હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે આપણે જે ચૂનો પલાર્યો, આપણે કોઈ પણ જે કલર કામનો પીસો હોય લઈ લેવાનો છે હાર્ડવેરની દુકાનની અંદરથી. પછી આ થડ દોરવા, આ થડ તમે જોઈ શકો છો જમીનથી, ભાઈ કેમેરામેન બતાવી છે, અહીંથી તમારે ચૂનો કરવાનો ચાલુ કરવાનું છે. આટલા સુધી તમારે ચૂનો કરવાનો છે. તમારું થડ બહુ મોટું હોય તો આટલે પોગાડવાનો છે. અને એમાં બ્લુ કોપર તમારે થોડું એવું નાખી દેવાનું છે, જેથી કરીને એટલે ચૂનો પૂગી ગયો. ત્યારબાદ આ બરોબરથી તમારે ગેરું કરવાનું છે. એટલે કે આટલો ચૂનો કરેલો હોય આખો, તો આમાં અડધો તમારે ઉપરની સાઈડ ગેરું રાખવાનો છે. આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે. ઉપરની સાઈડ ગેરુંનું રંગવાનો છે, નીચે તમારે ચૂનો રાખવાનો, જેથી કરીને આપણે ચૂનાની અંદર બ્લુ કોપર નાખ્યું એટલે કે કોપર ઓક્સી ક્લોરાઇડ, એટલે થડથી જે પ્રવેશે ફૂગજન્ય રોગો પ્રવેશે એ નહીં પ્રવેશે. પ્લસ બીજું જે ઉધઈ લાગે છે, ઉધઈના કારણે જે ઉધઈ થડને ખાય છે, જે થડની સાંભળી હોય ને ખેડૂત મિત્રો, આ સાંભળી, જો આ ઉધઈ આને ખાઈ જાય, ઘણા એરિયામાં અલગ અલગ નામ કહેતા છે, પણ અમે તો અહીંયા ઉધી કહીએ, ઉધઈ. આ ચામડી ખાઈ જાય, જેના કારણે અડધા પાંદડા સુકાય. આ પણ પ્રશ્ન હોય છે. મેન આના ઘણા કારણો હોય છે. એટલે એક કારણ આ પણ હોય કે ઉધઈ પણ નહીં લાગે, તમારા આંબાની અંદર ઉધઈ નહીં લાગે, ચૂનો નીચે છે, બ્લુ કોપર છે, એટલે ફૂગજન્ય રોગો પણ નહીં લાગે, એટલે તમને પાન સુકાવામાં રાહત મળશે. હવે બીજું જે આપણે બીજો સ્ટેપ લેવાનો છે ખેડૂત મિત્રો, કે જ્યારે તમે આનું કટિંગ કરો, તમે જોઈ શકો છો કે મેં આમાં કટિંગ કર્યું છે. કેમેરામેન જરા કટિંગ બતાવજો. તમે જોઈ શકો છો આપણે કટિંગ કરેલું છે, અને આમાં નવી ફૂટ આવી ગઈ, તમે જોઈ શકો છો આવી ગઈ છે. હાલો, ઓકે, આ ફૂટ પણ આવી ગઈ. હવે કટિંગ ક્યારે કરવું એ પણ આપણે એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, કિસાન માહિતી 7398માં, કે ભાઈ 1 થી 2 વર્ષના આંબાનું કટિંગ ક્યારે કરવું અને કેવી રીતે કરવું, એ આખો સ્ટેપ બાય આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો મૂકેલો છે. હવે જે આનો છંટકાવ કરવાનો છે ખેડૂત મિત્રો, કે આપણે એને છંટકાવથી પણ એક રીઝનથી રોકી શકીએ, કારણ કે નહીતર પછી આ ફૂટ આવે તો આને ઈયળ ખાઈ જાય, આ પાન સુકાય, તમે જોઈ શકો છો પાન સુકાઈ ગયા. એટલે આ આપણી નવી ફૂટ આવતી નથી, નવી ફૂટ આવે તો ઈયળ ખાઈ જાય છે. અને જે આમાં ઈયળ આવે છે એ મખમલી કલરની આવે છે, અને એ માત્ર ને માત્ર પાન ખાવાનું જ કામ કરે છે. એટલે કે નવો કોર આવે એનું ખાવાનું જ કામ કરતું. એના માટે કયો આપણે રાઉન્ડ મારવાનો છે, આ પણ હું વિગતવાર સ્કીન ઉપર દવાના નામ લખી અને તમને સ્કીન ઉપર મૂકી દઈશ, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ દવા આપણે છંટકાવ કરવાની છે. આ બીજું રીઝન આપણે આપીએ છીએ ખેડૂત મિત્રો. પહેલું રીઝન આપણે થડમાં જે બતાવ્યું એ પ્રમાણે કરવાનું છે. અને બીજું રીઝન, હવે ખાસ તમારામાં જે મેં તમને અગાઉ કીધું કે ભાઈ બ્લુ કોપર એટલે કે કોપર ઓક્સી ક્લોરાઇડ નામનું જે ફર્સ્ટ નંબરનું ફંગીસાઇડ આવે છે, આ તમારે લેવાનું છે ખેડૂત મિત્રો. 15 લીટરના પંપમાં તમારે નાખવાનું છે 40 ગ્રામ. કેટલું કે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, 15 લીટરના પંપમાં તમારે 40 ગ્રામ નાખવાનું છે કોપર ઓક્સી ક્લોરાઇડ એટલે કે બ્લુ કોપર. બીજી દવા લેવાની છે તમારે સાયફર મેથિન, એ પણ લ્યો તો હાલે. સાયફર મેથિનનો પણ તમે છંટકાવમાં કરી શકો. ત્રીજી દવા લેવાની છે આપણે ઈયળ માટેની, જેમાં ઈયળ અને પાન ખાઈ જાય એના માટેની. તો એમાં તમારે ખાસ ખેડૂત મિત્રો લેવાની છે ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC. જે કોઈ પણ સારી કંપની હોય એનું ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC લઈ લેવાનું છે. અને તમારે જો નવો કોર ફૂટ આવી ગયો હોય તો એમાં ટાટા કંપનીનું એક રોગર કરીને જે જૂની અને જાણીતી દવા આવે છે, જેનાથી તમારે નવો કોર નહીં આવ્યો હોય તો પણ નવો કોર આવી જાય અને એકદમ તંદુરસ્ત તમારો આંબો થઈ જાય. આ તમે ખેડૂત મિત્રો આનો રાઉન્ડ મારી દેવાનો છે જે 1 થી 2 વર્ષના આંબા હોય એમાં. એટલે તમને સારામાં સારું જે આ અડધા પાન સુકાય છે ને એમાં ફર્સ્ટ નંબરનું ખેડૂત મિત્રો તમને રિઝલ્ટ મળશે. અને સારામાં સારો તમારો આંબો એકદમ ગ્રોથ કરવા માંડી જાય, પાન સુકાવાનું બંધ થઈ જાય, અને તમારો આંબો એકદમ સ્વસ્થ રહે અને સારામાં સારો ફૂટિંગ આવી જાય. હવે ખેડૂત મિત્રો આ આપણી માહિતી હતી કે ભાઈ અડધા પાન સુકાય એના માટે શું કરવું જોઈએ. આખી માહિતી મેં તમારી સાથે વિગતવાર ખેડૂત મિત્રો શેર કરી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.